વડોદરાની આંગણવાડીમાં વોટર કુલરમાં કથિત કૌભાંડ સામે આવ્યું છે। 438 આંગણવાડીમાં કુલર મૂક્યાનું પેપર પર બતાવી દીધું। 2 કરોડથી વધુના ખર્ચે 5 કુલર ખરીદવામાં આવ્યા અને આરટીઆઈમાં કથિત કુલરના કૌભાંડનો ખુલાસો થયો। 338 કુલરના જ બિલ બતાવવામાં આવ્યા। આંગણવાડીમાં મોટા ભાગે વોટર કુલર બંધ હાલતમાં છે। 1 વર્ષથી કુલર બંધ હાલતમાં છે। એક વોટર કુલરનો ભાવ સરેરાશ 60,000 છે, એટલે કે બજાર ભાવ કરતા ઊંચા ભાવે ખરીદ્યાનો આરોપ લાગ્યો છે। ડોક્ટર દેવેશ પટેલના કાર્યકાળમાં પ્રોજેક્ટ હાથ ધરાયો। આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ પટેલ સામે તપાસની માંગ થઈ રહી છે। છે પણ એમાં પાણી નહીં આવતું, કારણ ઉપર ટાંકી નહીં મૂકેલી ને એટલે એ તો હવે અહીંયા સગવડ નથી તો શું કરે। મૂકી તો છે મેડમે, સરકારે મૂકી તો કુલર તો મૂક્યું છે પણ પાણી ઉપર ટાંકી નથી, એટલે એ હિસાબે એમાં પાણી કેવી રીતે આવે। એટલે ફિટિંગ એટલા માટે નથી કરતા કે ઉપર પાણીનો ટાંકો નથી, અને મેન કે પાણીની જે લાઈન છે એ આગળથી બંધ જ છે। 2-3 વાર સમૂહ કરાવી પણ પાણી પણ આવતું નથી અહીંયા। બાળકોને કેવું પડે છે કે ઘરેથી લાવ, કાં તો બાજુથી મારે લાવવું પડે છે કે મારા માટે હું પાણીની બોટલ લઈને આવું છું। વડોદરા શહેરમાં ફાયર વિભાગના સાધનોની ખરીદી કૌભાંડ બાદ હવે લાગે છે કે પેપર ઉપર ફરી એકવાર કૌભાંડ જોવા મળ્યું છે, કારણ કે પેપર ઉપર જે રીતે વિકાસ બતાવવામાં આવે છે કે જે વડોદરા શહેરની 438 જેટલી જે આંગણવાડીઓ છે તેમાં વોટર કુલર મૂકવામાં આવ્યા છે। 438 આંગણવાડીઓમાં 2 કરોડના ખર્ચે 2 કરોડથી વધુના ખર્ચે વોટર કુલર મૂકવામાં આવ્યા છે તેવું કાગળ ઉપર બતાવવામાં આવે છે। આ આરટીઆઈમાં બહાર આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે 438 પૈકીના 340થી વધુ જગ્યાએ વોટર કુલર મૂક્યું બતાવે છે, પરંતુ એ તમામ બંધ હાલતમાં છે। અહીંયા ફિટિંગ કરી દેવામાં આવ્યું છે, પરંતુ પાણીની લાઈન આપવામાં નથી આવી, એટલે આ જે વોટર કુલર છે અહીંયા આ બંધ હાલતમાં છે, તેમાં પાણી નથી આવ્યું અને તેના કારણે અહીંયા વોટર કુલર હોવા છતાં પણ પાણીના જગ લાવવાનો વારો આવ્યો છે। એટલે કે જો પાણીની લાઈન પહેલા ન હતી તો પછી વોટર કુલર કેમ ખરીદવામાં આવ્યા? એટલે પહેલા બેઝિક હોય કે પાણીની લાઈનનું અહીંયા કનેક્શન આપવામાં આવે પછી વોટર કુલર લાવવામાં આવે, પરંતુ અહીંયા ઊંધું છે। 1 વર્ષ થઈ ગયા આ વોટર કુલર મૂકવામાં આવ્યા છે, પરંતુ તમામ બંધ હાલતમાં છે। જે આરટીઆઈ કરનાર છે કમલેશ પરમાર, તેમની સાથે વાત કરીએ। કમલેશભાઈ, તમારા ધ્યાને આવ્યું કે આ વોટર કુલર લાવ્યા છે, બંધ હાલતમાં છે, કેટલાક જગ્યાઓ પર તો નથી અને અહીંયા તો પાણીનો જગ પણ છે। ચોક્કસથી વડોદરા શહેરમાં 438 આંગણવાડીઓ આવેલી છે, જે આઈસીડીસી પ્રોજેક્ટ હેઠળ જે અનેક વિસ્તારોમાં જે આંગણવાડીઓ છે, આંગણવાડીઓની અંદર નવીન કુલરો 2024 વર્ષની અંદર આપવામાં આવ્યા હતા। ચોક્કસથી આ એ જ એચઓડી છે જે હાલમાં પણ જે આઈસીડીસી પ્રોજેક્ટ હેઠળ જે પ્રોજેક્ટ ઇન્ચાર્જ હતા, જે એચઓડી હતા, અને તેઓ જે 2024ની અંદર જે આ તમામ નવીન કુલરો ખરીદવા માટેની પરમિશન આપવામાં આવી હતી, અને ત્યારબાદ જે અનેક વિસ્તારોમાં જે કુલરો તો મૂકવામાં આવ્યા, પરંતુ કેટલાક વિસ્તારોમાં અમે તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે કેટલાક વિસ્તારો તો પતરાવાળા મકાનો છે, તો ઉપર ટાંકી જ ના હોય તો એ કુલરો કામના શું? એટલે કહેવાનો મતલબ કે જ્યારે આટલા બધા કુલરો જ્યારે લગાવવામાં આવ્યા હોય અને કુલરોની જે કિંમત પણ તમે જો કે 2,05,80,000 રૂપિયા, આટલી રકમની અંદર તો 10 નવીન બાલવાડી બની શકે છે। એટલે કહેવાનો મતલબ કે ઓનલી કુલરની અંદર જ્યારે આટલો મોટો ભ્રષ્ટાચાર હોય તો વડોદરા શહેરની અંદર અનેક આંગણવાડીઓમાં અનેક ચીજવસ્તુની અંદર પણ કેટલો ભાવ વધારો કર્યો છે અને કઈ રીતે લૂંટ ચલાવી છે। એટલે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર નથી, પરંતુ કાયમી ધોરણે બેદખલ કરવાની જરૂર છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ